પેક સેલ વોલ્યુમ પીસીવી કે હિમેટોક્રિટ શું છે? બ્લડમાં આરબીસીએ જેટલો પોર્શન રોક્યો છે એને કહેવાય પેક સેલ વોલ્યુમ. તો પેક સેલ વોલ્યુમ જાણવા માટે આપણે વિન્ટ્રોપ ટ્યુબ કે હિમેટોક્રિટ ટ્યુબનો ઉપયોગ કરીએ છીએ. આ ટ્યુબ જે છે એ 110 મિલીમીટર લાંબી અને 3 મિલીમીટર બોરવાળી હોય છે. આ ટ્યુબમાં બંને બાજુ માર્કિંગ હોય છે. એક બાજુ પર્સન્ટેજમાં માર્કિંગ હોય છે પીસીવી માપવા માટે અને બીજી બાજુ મિલીમીટર્સમાં માર્કિંગ હોય છે એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ ESR માપવા માટે. હવે પર્સન્ટેજવાળી બાજુ ઉપરની સાઈડ 100 માર્કિંગ હોય છે અને નીચેની સાઈડ 0 માર્કિંગ હોય છે, જ્યારે મિલીમીટરવાળી સાઈડ પર ઉપરની બાજુ 0 અને નીચેની બાજુ 100 માર્કિંગ હોય છે. તો પીસીવી આપણે કઈ રીતે માપીશું? આ વિન્ટ્રોપ ટ્યુબમાં આપણે બ્લડ ભરીશું, બ્લડને પ્રોપર એન્ટીકોએગ્યુલન્ટ સાથે મિક્સ કરીશું. એન્ટીકોએગ્યુલન્ટ તરીકે આપણે ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસિટિક એસિડ EDTA કાં તો હિપેરિનનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા હવે બ્લડને 100 માર્ક સુધી આપણે ભરીશું, પછી એને સેન્ટ્રીફ્યુગ કરીશું 3000 રોટેશન પર મિનિટ 30 મિનિટ માટે. ઓકે, હવે આપણે રિઝલ્ટ ચેક કરીશું. રિઝલ્ટ જ્યારે આપણે જોઈએ છે તો વિન્ટ્રોપ ટ્યુબના નીચેના 45% જેટલા ભાગમાં રેડ બ્લડ સેલ્સ જોવા મળે છે. એની ઉપર બહુ નાના ભાગમાં વ્હાઇટ બફી કોટ જોવા મળે છે, જે WBCs અને પ્લેટલેટ્સના કારણે હોય છે. અને વ્હાઇટ બફી કોટની ઉપર 55% જેટલા ભાગમાં ક્લિયર પ્લાઝમા જોવા મળે છે. સો રેડ બ્લડ સેલ્સ જે છે એ વિન્ટ્રોપ ટ્યુબની નીચે જમા થઈ ગયા છે. હવે આની નોર્મલ વેલ્યુઝ શું છે? મેલ્સમાં 40 થી 45% અને ફિમેલ્સમાં 38 થી 42% જેટલું હોય છે. આનો ઉપયોગ ક્યાં થાય છે? એનિમિયા અને પોલિસાયથેમિયાના ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટમાં એ ઉપયોગી છે. ડિહાઇડ્રેશન કેટલું છે એ જાણવા માટે એ ઉપયોગી છે. અને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવું જોઈએ કે ના આપવું જોઈએ એ નક્કી કરવા માટે પીસીવીનો ઉપયોગ થાય છે. પીસીવી ક્યારે વધી જાય છે? પોલિસાયથેમિયા થાય ત્યારે, ડિહાઇડ્રેશનની કન્ડિશનમાં અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં પીસીવી વધી જાય છે. એનિમિયાની કન્ડિશનમાં એ ઘટી જાય છે. પીસીવી ઉપરથી જુદી જુદી બ્લડ ઇન્ડાઇસિસ જોઈ શકાય છે, માપી શકાય છે, જે આપણે પછી જોઈશું.